મમ્મીજી આજે બોલ ને. રસોઈ શું બનાવી છે? જે બનાવું બનાવી નાખ ને. કયો ને. ઈ તને જે અનુકૂળ તો લાગે ને ઈ બનાય તું. હા તો લ્યો બનાવું. લે તો જોવા તો જવા દે. આ શું બનાવતી છે જોઈ લો. એટલે શું બનાવો છો? કાઈ નહીં મમ્મી, શાક ભાખરી ને ખીચડી કરી નાખું એવો વિચાર કરું છું. કાંઈક સારું સારું બનાવી ને. તો મમ્મી એક કામ કરું, પાવભાજી બનાવું? પાવભાજી કોણ કે પાવ ખાય તો મને ગેસ થાય. તો સમોસા બનાવું? સમોસા ઈ મને ન ભાવે એમ કાંઈ એવું. સમોસા તો મંચુરિયન બનાવું? એ પાણીવાળા ભજીયા કોણ ખાય એવા ખીચકા જેવા? તો મમ્મી શું બનાવું? તો તમે કયો ઈ બનાવું. તને જે બનાવવું એ બનાવી દો તારે. તને કીધું તો ખરી. એટલા નથી ને તો જે બનાવું આ બનાવું. હા જાઓ. એલી શ્રેયા, આ તું બહુ સરસ ગોરી ગોરી લાગે છે. આ ડ્રેસ બહુ મસ્ત લાગે, કલર તને એવો સૂટ થાય છે ને, બહુ સરસ લાગે છે. લાલ્યો લોટે નહીં કઈ અમથા તો કઈ વખાણ કરે એમ છે નહીં. થેન્ક યુ મમ્મી. અને એક કામ કર ને, હા આજે જમવાનું બહુ મસ્ત મસ્ત બનાય ને. મને શીરો ખાવાનું મન થયું છે, મને થયું પછી છે. પૂરી, પછી ભજીયા, હા. એવું બધું ખાવાનું મન થયું છે. બનાય ને થોડું થોડું. મને થયું જ તે આમ આ તો વખાણ કરે જ નહીં. આટલા બધા વખાણ કેમ કરે છે? હજુ નવરી થઈ ગઈ છું, શું કાંઈ બનાવવાનું? તો કઈ બહુ સારી નથી લાગતી કઈ. તારા ખોટા વખાણ કરે છે. મને ખબર છે. છું તો માથું દબાવી દઉં હું, નો તમે શું કરો? પણ તું હોય નહીં ને તો પણ મને માથું જ ન દુખે ને એમ. તમે આટલું જીવ દઈ દઈએ ને તોય તમે ખુશ થાવ એમ નથી. એકવાર તું દઈ તો જો. એક સાસુની નિર્દોષ પ્રાર્થના. હે માતાજી, જેવી મારી વહુને નવરાત્રીમાં ગરબા રમવાની જેવી શક્તિ આપી છે ને, એવી દિવાળીનું કામ કરવાની શક્તિ આપજો માતાજી. મમ્મી હમણાં મારું શરીર બહુ વધતું જાય છે ને તો આ ખાતું નથી. એક બાજુની સિલાઈ તમે ઉખેડો ને એક બાજુની હું ઉખેડ નાખું. હા, લાય. એટલે ત્યાં તો કોણે ઉતરી નાખ્યું હું? હા ઓ મમ્મીજી, આ તો તમે મોકો નથી દસતા, નકર તમને બેયને ઉખેડી નાખું. ડ્રેસની બે બાજુની સિલાઈની વાત કરું. એવી વાત કરો છો. એટલે લાઈવ ઉડકી નાખો. નાના હું ઉઠકું છું. નાના હું લાય, લાય. હું. હે વાલી, શું જોવે છે આ બધું? કાચું કરી. સારું. લે, હવે શું જોવે છે લી? સ્પેશિયલ વેજ તવા બિરયાની. હે વાલી, હવે શું જોવે છે લી? અમૃતસરી કુલચે. હવે શું જોવે છે લી વાલી આ બધું? પનીર ચીલી ડ્રાય જોતી હતી. હાલો રસોઈ તો કરી નાખું. તો આજે શું બનાવવું છે? વઘારેલી ખીચડી કરું છું.